Okay, friends, welcome to the Chintan Kanadia Institute of Physics. I hope કે તમે લોકો બધા જ સેફ હશો, તમારા પેરેન્ટ્સ, રિલેટિવ, ફ્રેન્ડ્સ બધા જ સેફ હશે અને તમે લોકો આ જે ડ્યુરેશન છે એને એન્જોય કરી રહ્યા હશો. 10th સ્ટાન્ડર્ડની એક્ઝામ્સના કોઈ અત્યારે આઈ થિંક હજી ડિક્લેરેશન નથી. આઈ હોપ કે તમે લોકોએ 10thમાં સારું પ્રિપેરેશન કર્યું હશે. એક્ઝામ્સ ક્યારે છે એ બધું ડાયલેમાં છે અત્યારે, પણ આપણે એ બધું સાઈડમાં રાખીને આજથી હવેથી 11th અને 12th સાયન્સની શરૂઆત કરીએ છીએ. મારો અવાજ બરાબર આવે છે મિત્રો? Yes, sir. Yes, sir. ઓકે ફાઇન. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે બેઝિકલી ફિઝિક્સ શું છે, કઈ રીતે 11th અને 12th સાયન્સમાં ભણવું જોઈએ, તમે ફિઝિક્સમાં શું ભણવાના છો અને આપણે ત્યાં આગળ શું સિસ્ટમ છે એના વિશે વાતચીત કરીશું. અને થોડુંક કદાચ હું સ્ટાર્ટ કરું આજના લેક્ચરમાં ભણાવવાનું, બાકી આજના લેક્ચરમાં આપણે આ બધી વાતો કરવાની છે. સૌથી પહેલી વાત, શું તમારા મોબાઈલની સ્ક્રીન પર આ સ્લાઇડ દેખાય છે? હાઉ ટુ સ્ટડી ઇન 11th એન્ડ 12th? ઓકે ફાઇન. તો મિત્રો, બેઝિકલી આજે તમારે સાયન્સમાં શું કઈ રીતે પ્રિપેરેશન કરવી જોઈએ એની થોડી વાતચીત કરીશું. મિત્રો, 10th સ્ટાન્ડર્ડ અને 11-12 સાયન્સમાં થોડોક ફરક એ છે કે 10th સાયન્સમાં થોડો કન્ટેન્ટ ઓછા હોય છે, સિલેબસ નાનો હોય છે. એવું બનતું હોય છે કે એકાદ બે મહિના પણ જો વ્યવસ્થિત પ્રેક્ટિસ 10th સ્ટાન્ડર્ડમાં લાસ્ટમાં કરવામાં આવે તો પણ 90% સુધી પહોંચી શકાતું હોય છે. 11-12 સાયન્સની અંદર જો તમારે માર્ક્સ લાવવા હોય તો પહેલેથી જ ફ્રોમ ધ ડે 1 સિસ્ટમેટિકલી પ્રિપેરેશન કરવી જોઈએ. બહુ ચાર સરળ કહી શકાય એવા ચાર જ રૂલ તમારે ફોલો કરવાના છે. ધ વેરી ફર્સ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ, તમારે ક્યારેય કોઈ પણ સંજોગોમાં એક પણ લેક્ચર કોઈ પણ સબ્જેક્ટના, ચાહે ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, મેથ્સ કે બાયોલોજી, કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ સંજોગોમાં ક્યારેય કોઈ લેક્ચર તમારે મિસ નથી કરવાના. બીકોઝ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી વગેરે સબ્જેક્ટ્સ એવા નથી કે તમે એને જાતે ઘરે પ્રિપેર કરી શકો. તમને જો થોડુંક સમજાવવામાં આવે તો તમે ઇઝીલી એ વસ્તુને કોપ અપ કરી શકશો. એટલે કોઈ પણ સંજોગોમાં લેક્ચર મિસ ના કરવા. બીજી વસ્તુ, ફિઝિક્સની અંદર એવું છે કે ઇન્ટર રિલેટેડ ટોપિક્સ છે. એટલે બીજા ચેપ્ટર ઉપર ત્રીજું ચેપ્ટર, ત્રીજા ચેપ્ટર ઉપર ચોથું ચેપ્ટર. એટલે એક લેક્ચર તમે જો મિસ કરો તો એની અસર માત્ર એ ચેપ્ટર પર ના આવે, એના આગળના ચેપ્ટર્સ પણ એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે, એના પર પણ એની અસર આવી શકે છે. સો ધ વેરી ફર્સ્ટ રૂલ, નેવર મિસ ધ લેક્ચર. દરેક લેક્ચર ટાઈમ પ્રમાણે, જે પ્રમાણે સ્કેડ્યુલ આપેલું હોય એ પ્રમાણે ભરવું, નંબર 1. નંબર 2, લેક્ચરમાં જે પણ કંઈ ચલાવવામાં આવે, જે પણ કંઈ હોમવર્ક આપવામાં આવે એને 24 અવર્સની અંદર કરવું. જો અહીંયા આગળ હોમવર્ક આપવાનો આશય એ હોય છે કે જે ટોપિક ચાલ્યા છે એને તમે સમજો, એને તમે પ્રિપેર કરો. હોમવર્ક લખી નાખવા માટે કે ટીચરને બતાવવા માટે નથી હોતું. એનો આશય એવો હોય છે, આપણે ત્યાં આગળ હોમવર્કની સિસ્ટમ એવી હશે કે બેઝિકલી 2 વખત આપણે જે પણ ચલાવ્યું હશે એ અમુક ટોપિક હું એક જ વખત હોમવર્કમાં આપીશ, અમુક ટોપિક હું 2 વખત હોમવર્કમાં આપીશ. તો હોમવર્ક આપવાનું સાદું પ્રયોજન એ છે કે જે પણ ટોપિક ચાલ્યા છે એના કન્સેપ્ટ તમને સમજમાં આવી જાય અને એ ટોપિક તમે પ્રિપેર કરી લો. ફિઝિક્સની અંદર અમુક ટોપિક એવા હશે કે જેના ખાલી કન્સેપ્ટ તમારે સમજવાના હશે, અમુક ટોપિક એવા હશે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હોય. તો હું તમને ચલાવતી વખતે જ સમજાવી દઈશ કે ભાઈ કયા કયા ટોપિક તમારે ખાલી કન્સેપ્ટ બેઝડ પ્રિપેર કરવાના છે અને કયા ટોપિક એક્ઝામમાં લખી શકાય એવા હેતુથી પ્રિપેર કરવાના છે. એટલે અમુક હોમવર્ક હું તમને 1 વખત આપીશ, અમુક હોમવર્ક તમને 2 વખત આપીશ. તો મિત્રો,
જે પણ ચલાવવામાં આવ્યું હોય એને 24 કલાક સુધીમાં તમારે હોમવર્ક કરી નાખવાનું, અને હોમવર્કના ભાવથી નહીં પરંતુ પ્રિપેરેશન પોઈન્ટ ઓફ વ્યૂ તમારે હોમવર્ક કરવાનું છે. 24 કલાકની અંદર એટલા માટે કરવું જોઈએ કારણ કે આપણને સામાન્યતઃ ભગવાને આપણું માઇન્ડ એવી રીતે ડેવલપ કર્યું છે કે 24 કલાક સુધીની ઇવેન્ટ્સ, 24 કલાક સુધીના જે આપણી સાથે જે બનતી ઘટનાઓ છે એ આપણા માઇન્ડમાં ફ્રેશ હોય છે. 24 કલાક પછી એ બધું મેમરીમાં પાછળ બેક સાઈડ વહી જતું હોય છે. તમે કાલે રાત્રે શું જમ્યા એ જો તમે થોડો વિચાર કરો તો યાદ આવી જશે, પણ પરમ દિવસે રાત્રે શું જમ્યા હતા એવું કોઈ તમને પૂછે તો થોડું અઘરું પડે, વિચારવું પડે, યાદ રાખવું પડે. એટલે આ વાત એવી સિમ્પલ જ છે કે ભગવાને બહુ સમજી વિચારીને, માઇન્ડમાં બહુ પ્રેશર ના આવે એટલે 24 કલાક સુધીના ઇવેન્ટ્સ આપણા માઇન્ડમાં રહેતા હોય છે. પછી એ બધું આ મેમરી જેવું જ છે. એટલે રૂલ નંબર 1, દરેકે દરેક લેક્ચર કમ્પલસરી ટાઈમ પ્રમાણે ભરવા. નંબર 2, જે પણ લેક્ચરમાં ચલાવ્યું હોય એને 24 કલાકની અંદર તમારે એને હોમવર્ક કરી લેવું, હોમવર્ક પ્રિપેરેશનના ભાવથી કરવું. નંબર 3, એક્ઝામિનેશન્સ જે પણ વીકમાં લેવામાં આવે એ કમ્પલસરી તમારે આપવાની છે. અને નંબર 4, આગળના 3 રૂલને ફોલો કરો. બસ આ 4 રૂલ છે. જો તમે આ 3 કે 4 રૂલ્સ ફોલો કરશો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી થ્રુ આઉટ ધ યર, તો સહેલાઈથી ફિઝિક્સમાં માર્ક્સ, દરેક સબ્જેક્ટમાં માર્ક્સ લાવી શકાશે. સાયન્સમાં તમે ડિઝાયર્ડ તમારા ગોલ અચીવ કરી શકશો. આ સિમ્પલ રૂલ્સ છે. 11th 12th સાયન્સની અંદર તમારે છેક સુધી જો તમે આ રીતે સિસ્ટમેટિકલી, ભલે અત્યાર સુધી તમે 1 to 10 સ્ટેન્ડર્ડની અંદર ચાહે બહુ સારા રિઝલ્ટ લાવ્યા હોય કે ચાહે એગ્રેગેટ કે એવરેજ રિઝલ્ટ હોય, એની સાથે બહુ નિસ્બત નથી. હવેના સમયમાં તમે શું કરો છો તે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ દેટ ઇઝ ધ મોસ્ટ ક્રુશિયલ યર્સ. 11 12 સાયન્સ તમારા જીવનના સૌથી મહત્વના વર્ષો છે એવું કહી શકાય. તમારા બદનસીબે અત્યારે એવી સિચ્યુએશનમાં તમે છો કે જે આપણે ફિઝિકલ મળી શકતા નથી. પેન્ડેમિક એક પ્રકારે ચાલી રહ્યો છે, ઘણી બધી નેગેટિવિટી વાતાવરણમાં છે, પણ તમે એ બધાથી દૂર થઈ અને એકદમ પોઝિટિવ એટીટ્યુડ રાખી અને અહીંયાથી જે પણ કંઈ કરાવવામાં આવે, જે પણ અસાઇનમેન્ટ આપવામાં આવે, જે પણ હોમવર્ક આપવામાં આવે એને તમારે પોઝિટિવ એટીટ્યુડ રાખીને છેક સુધી કરતા રહેવાનું છે. હજી આપણને એ પણ ખબર નથી કે આપણે ક્યારે લેક્ચરમાં, ક્લાસીસમાં મળીશું, પણ આપણી પાસે જે અત્યારે સિચ્યુએશન છે, રિસોર્સિસ છે, જે પણ આપણી પાસે ટેકનોલોજી છે એનો યુઝ કરી અને મેક્સિમમ હું અહીંયાથી પ્રયત્ન કરીશ કે તમને મારા થકી બેનિફિટ મળે. અવાજ આવે છે ને મિત્રો મારો? Yes, sir. ઓકે, ફાઇન. તો મિત્રો હું તમને એ સમજાવી રહ્યો હતો કે તમારે કઈ રીતે પ્રિપેરેશન કરવી જોઈએ એ વાત આપણે ડિસ્કસ કરી રહ્યા હતા. જસ્ટ અ મોમેન્ટ ફ્રેન્ડ્સ. ઓકે, સો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરનું જે ટાસ્ક છે એ મેં તમને કીધું કે આ 3-4 બાબતો આપણે ડિસ્કસ કરવાની છે. સેકન્ડ થિંગ, આ તો ઓવરઓલ દરેક સબ્જેક્ટમાં શું કરવું જોઈએ સાયન્સની અંદર એની આપણે વાત કરી. હવે ફિઝિક્સ શું છે? તો મિત્રો સાચું કહું ને તો દરેક એન્જિનિયરિંગની કોઈ પણ શાખા હોય, ચાહે ઇલેક્ટ્રોનિક્સ હોય, કમ્પ્યુટર હોય, આઈટી એન્જિનિયર હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ હોય, તો કોઈ પણ ટેકનોલોજી જે છે, કોઈ પણ એન્જિનિયરિંગની શાખા છે, એનો જે બેઝ છે ને એ ફિઝિક્સ છે. ખરેખર ફિઝિક્સ શું છે? વોટ ઇઝ ફિઝિક્સ? આપણી આસપાસ બનતી ઘટનાઓ, ચાહે તે કુદરતી હોય કે માનવ સર્જિત હોય, એ બધી જ ઘટનાઓ પાછળનું જે સાયન્સ છે એ જ ફિઝિક્સ છે. હું તમને એક સિમ્પલ ઇવેન્ટ કહું. ક્લાસરૂમની અંદર શિક્ષક બોલે છે અને તમે સાંભળો છો. આ એક સિમ્પલ ઘટના છે, પણ એવું તે શું થયું કે જેથી કરીને સ્વર પેટીમાંથી અવાજ ઉત્પન્ન થયો? આ અવાજ મોઢામાંથી કઈ રીતે બહાર નીકળ્યો?
આવા જ વાતાવરણમાં પ્રસરીને તમારા કાન સુધી કેવી રીતે પહોંચ્યો, અને કાનમાં એવું તો વળી શું થાય છે કે જેથી કરીને તમે સાંભળી શકો છો. એટલે તમે આ ઘટનાને ડીપમાં જાઓ તો ઘણા બધા રહસ્યો, ઘણા બધા ક્વેશ્ચન્સ ઉદ્ભવે. અને આવી એક ઘટના નહીં, આવી અસંખ્ય ઘટનાઓ આપણી આસપાસ બનતી હોય છે, કુદરતી અથવા માનવ સર્જિત. પણ એની પાછળનું સાયન્સ જો તમારે સમજવું હોય, સ્વર પેટીમાં એવું શું થાય છે કે અવાજ ઉત્પન્ન થાય છે, અવાજ વાતાવરણમાં કઈ રીતે પ્રસરે છે, કાનમાં એવી ઇવેન્ટ શું થાય છે કે જેથી કરીને તમે સાંભળી શકો છો, તો એ બધા જ રહસ્યો ઉકેલવા હોય તો એના માટે આપણે ફિઝિક્સ ભણવું જોઈએ. કોઈ પણ ટેકનોલોજીની પાછળ જો કઈ જવાબદાર હોય તો એ ફિઝિક્સનું સ્ટડી છે, ફિઝિક્સના નિયમો છે. ટ્રેન એક સ્ટેશનથી બીજા સ્ટેશને પહોંચે છે તો કેટલી ઝડપથી ગતિ કરે છે, કેટલા સમયમાં પહોંચે છે, એવું શું થાય છે કે જેથી કરીને ટ્રેન ચાલે છે, તો એ બધી જ વાતો ફિઝિક્સમાં આપણે કરવાની છે. ઇન શોર્ટ, આપણી આસપાસ બનતી કોઈ પણ ઘટના, ચાહે તે કુદરતી હોય કે માનવ સર્જિત હોય, એ ઘટના પાછળનું રહસ્ય, એ ઘટના પાછળનું સાયન્સ જો સમજવું હોય તો આપણે ફિઝિક્સ ભણવું જોઈએ. મિત્રો, જો શું લખ્યું છે, ઇટ ઇઝ અ સાયન્સ ઓફ નેચર, એક પ્રાકૃતિક વિજ્ઞાન છે. ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ ધ એવરીથિંગ, એટલે આપણી આસપાસ બનતી કોઈ પણ વસ્તુ, દરેક વસ્તુનું જે અભ્યાસ છે એ જ ફિઝિક્સ છે. ફિઝિક્સ, વિધાઉટ ધ ફિઝિક્સ અવર વર્લ્ડ એઝ વી નો ઇટ ટુડે વુડ નોટ બી ફંક્શન. ફિઝિક્સ વગર આ દુનિયા જે અત્યારે આપણે જાણીએ છીએ એમાં જે પણ ઘટનાઓ છે એ કદાચ શક્ય જ ના બની શકી હોત જો ફિઝિક્સ આપણે એ સમજવું શક્ય ના બની શક્યું હોત જો ફિઝિક્સ ના હોત તો મિત્રો, ફિઝિક્સ શું છે અને શા માટે ભણવું જોઈએ, તો મેં તમને કીધું કે ભાઈ આપણી આસપાસ બનતી ઘટનાઓ, જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ મેં તમને આપ્યું કે ભાઈ હું બોલું છું, ક્લાસરૂમમાં છીએ અત્યારે, એવું ચલો ને આ જ વાત કરીએ. અત્યારે હું અહીંયા આગળ બોલું છું તો મારો જે અવાજ છે એ માઇક્રોફોનની અંદર જાય છે, માઇક્રોફોન થકી એ અન્ય પ્રકારમાં રૂપાંતરિત થાય છે અને ગમે તેમ રીતે તમારી સુધી પહોંચે છે, તમે સાંભળી શકો છો લાઉડ સ્પીકર વડે. તો એવું બધું શું થાય છે, મારો અવાજ પેલા ધ્વનિ તરંગો સ્વરૂપે હોય છે, પછી એ ઇલેક્ટ્રિકલ માઇક્રોફોનની અંદર ઇલેક્ટ્રિકલ સિગ્નલ સ્વરૂપે કન્વર્ટ થાય છે, અને લાઉડ સ્પીકર તમને વળી પાછું ઇલેક્ટ્રિકલને ધ્વનિ તરંગોમાં કન્વર્ટ. હવે આવું બધું કઈ રીતે પોસિબલ છે, આ થઈ કઈ રીતે, આવું થાય છે કઈ રીતે? ક્લાસરૂમમાં બોલતી હોય એ વાત અલગ છે, આ ટેકનોલોજી અલગ છે. તો એ બધી વસ્તુની પાછળ ફિઝિક્સ જવાબદાર છે. મોટી મોટી હોડીઓ, મોટી મોટા વહાણો, મોટા મોટા સ્ટીમરો એ તરી શકે છે પાણીમાં, જ્યારે પથ્થર આપણે નાખીએ છીએ પાણીમાં તો એ ડૂબી જાય છે. એવું કેમ? એરોપ્લેન કઈ રીતે હવામાં ચાલી શકે છે, હવામાં ઉડી શકે છે? તો એવા અસંખ્ય પ્રશ્નો છે. એ બધા જ સૂર્યની આસપાસ પૃથ્વી, અન્ય ગ્રહો કઈ રીતે ભ્રમણ કરે છે, એનું કારણ શું છે? પૃથ્વીની આસપાસ ચંદ્ર શા માટે ભ્રમણ કરે છે? આપણે કૃત્રિમ ઉપગ્રહો, માનવ સર્જિત ઉપગ્રહો પણ આપણે છોડ્યા છે. એ બધું કઈ રીતે શક્ય બન્યું? આ દૂરસંચાર એટલે કે કોઈ જગ્યાએ મેચ ચાલે છે અને એનું લાઈવ ટેલિકાસ્ટ આખા દુનિયામાં એક સાથે થઈ શકે છે, તો એવું કઈ રીતે પોસિબલ થયું? તો એ બધું જ જો તમારે સમજવું હોય તો એ બધા જ ની પાછળ જે ટેકનોલોજી છે, તો એ ટેકનોલોજીનો જે પાયો છે એ ફિઝિક્સની અંદર છે. એટલે મિત્રો, બધા જ સબ્જેક્ટ કરતા આપણા જીવન, આપણી આસપાસ બનતી ઘટનાઓ સાથે જો કોઈ વિજ્ઞાન સંકળાયેલું હોય તો એ ફિઝિક્સ છે. કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી એટલું બધું તમારા જીવન સાથે સંકળાશે નહીં, પણ આપણી આસપાસ બનતી કોઈ પણ ઘટના, ચાહે આપણે બોલતા હોઈએ, સાંભળતા હોઈએ, શ્વાસ લેતા હોઈએ, તો એ કોઈ પણ ઘટના આપણી આસપાસ જીવનમાં જે બને છે, કુદરતી, માનવ સર્જિત, એ બધું જ ફિઝિક્સ સાથે સંકળાયેલું છે. એનું સાયન્સ ફિઝિક્સ સાથે. એટલે ફિઝિક્સ તમારે સમજવું જ જોઈએ અને બહુ મજાનો સબ્જેક્ટ છે. તમે જો થોડુંક સિસ્ટમેટિકલી અને લોજિકલ અપ્રોચ રાખીને જો ભણશો ફિઝિક્સ, તો ખરેખર આ ખૂબ જ બહુ જ મજા આવે એવો સબ્જેક્ટ છે અને ખરેખર તમને મજા આવશે જો તમે સાથે સાથે ભણશો તો. મિત્રો, ફિઝિક્સની અંદર
તમે શું ભણવાના છો હવેના 2 વર્ષની અંદર? મેં તમને ફિઝિક્સ શું છે સમજાવ્યું, ફિઝિક્સ શા માટે ભણવું જોઈએ સમજાવ્યું, અને ફિઝિક્સની અંદર તમે હવેના 2 વર્ષોની અંદર તમે કઈ કઈ બ્રાન્ચીસ ભણવાના છો એના વિશે થોડી વાત કરીશું આપણે. મિત્રો, ફિઝિક્સની અંદર અલગ અલગ શાખાઓ ભણવાની આવશે. 11th સ્ટાન્ડર્ડની અંદર બેઝિકલી મેકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્ર, ફ્લુઇડ મિકેનિક્સ એટલે કે તરલ શાસ્ત્ર, જસ્ટ અ મિનિટ, ફ્લુઇડ એટલે તરલ, હું જે લખું છું એ દેખાય છે મિત્રો? Yes. ઓકે, ફાઇન. યંત્રશાસ્ત્ર, તરલનું યંત્રશાસ્ત્ર એટલે તરલ સાથે સંકળાયેલું વિજ્ઞાન. તરલની અંદર પ્રવાહી પણ આવી જાય, વાયુ પણ આવી જાય. મેં તમને હમણાં એક સિમ્પલ કીધું ને કે મોટી મોટી સ્ટીમરો પાણીમાં તરે છે, પણ શા માટે પથ્થર ડૂબી જાય છે? તો એ બધી વાત ફ્લુઇડ મિકેનિક્સમાં આપણે ડિસ્કસ કરીશું. થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર, આ 3 બેઝિકલી જે શાખાઓ છે ફિઝિક્સની એ તમારે સ્ટાન્ડર્ડ 11માં ભણવાની આવશે. અવાજ આવે છે મિત્રો મારો હવે? Am I audible to you friends now? હા, તો હું એવું કહી રહ્યો હતો કે આ જે 3 શાખા છે, યંત્રશાસ્ત્ર, તરલનું યંત્રશાસ્ત્ર અને ઉષ્માગતિશાસ્ત્ર, એનો અભ્યાસ તમારે 11th સ્ટાન્ડર્ડની અંદર આવશે. જ્યારે ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલે કે વિદ્યુત ચુંબકત્વ, ઓપ્ટિક્સ એટલે કે પ્રકાશશાસ્ત્ર, મોડર્ન ફિઝિક્સની અંદર પરમાણુ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ, અને ઇલેક્ટ્રોનિક્સ નામની શાખાઓ નું ડિસ્કશન આપણે મોડર્ન ફિઝિક્સમાં કરશું. આ ઉપરાંત એસ્ટ્રોફિઝિક્સ નામની એક શાખા છે. તમે 10મા ધોરણમાં ગેલેક્સી વગેરે કોઈ ચેપ્ટર આવતું હતું તમારે? ગ્રહો, તારાઓ પેલા સુપરનોવામાં કન્વર્ટ થાય અથવા રેડ જાયન્ટમાં કન્વર્ટ થાય, એવું બધું કઈ ભણ્યા છો તમે? એ જૂના કોર્સમાં હતું. જૂના કોર્સમાં? અચ્છા, ઓકે, ફાઇન. ઓકે. એટલે એસ્ટ્રોફિઝિક્સ છે ને એક શાખા છે, પણ તમારે એનું સ્ટડી કરવાનું આવતું નથી 11th કે 12th ની અંદર. તો બેઝિકલી આપણે હવે છે ને આ દરેક શાખા વિશે થોડી ઘણી વાતચીત કરીશું. અત્યારે હું તમને ફિઝિક્સની અંદર તમે શું શીખવાના છો એની વાત કરી રહ્યો છું. મેં તમને વાત કરી એ પ્રમાણે 11th સ્ટાન્ડર્ડની અંદર બેઝિકલી મેકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્ર, તરલનું યંત્રશાસ્ત્ર, ઉષ્માગતિશાસ્ત્ર વગેરે શાખાઓ તમારે શીખવાની આવશે. સ્ટાન્ડર્ડ 12માં વિદ્યુત ચુંબકત્વ, પ્રકાશશાસ્ત્ર અને મોડર્ન ફિઝિક્સ, આ 4 શાખા શીખવાની આવશે. થોડીક એકદમ હું તમને બ્રીફલી એટલે કે એકદમ શોર્ટમાં દરેક શાખામાં શું ભણવાનું આવશે એના વિશે આપણે વાતચીત કરીશું. આજના લેક્ચરમાં હું તમને કોઈ વસ્તુ ભણાવી નથી રહ્યો, ખાલી માહિતી આપી રહ્યો છું કે ફિઝિક્સ શું છે અને તમે ભવિષ્યમાં એમાં શું શું ભણવાના છો અને આપણે કઈ રીતે ભણવું જોઈએ એની બધી વાતચીત આજે આપણે કરી રહ્યા છીએ.
લીગલી આવતા લેક્ચર થી આપણે લીગલી ખરેખર કોઈ ચેપ્ટર સ્ટાર્ટ કરી, ઇનફેક્ટ ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરવાના છીએ આપણે અને ડિટેલમાં ડિસ્કસ કરીશું. તો મિત્રો, યંત્રશાસ્ત્રની અંદર શું આવે છે ભણવામાં? તો મેકેનિક્સ is based on the Newton's law of motion and law of gravity. મિત્રો, કદાચ તમે 8મા કે 9મા ધોરણમાં ન્યૂટનના ગતિના 3 નિયમો ભણ્યા હશો. આવ્યું હતું કયું ભણવાનું? યસ સર. હા સર. યંત્રશાસ્ત્ર જે છે ને, એટલે આપણે એને ગતિશાસ્ત્ર પણ કહી શકતા હોઈએ છીએ. તો એનો પિતામહ, એનો જે ફાધર છે એ ન્યૂટન છે. આખું યંત્રશાસ્ત્ર ન્યૂટનના ગતિના 3 નિયમો અને ગુરુત્વાકર્ષણના નિયમો પર આધારિત છે. યંત્રશાસ્ત્રની અંદર પદાર્થની ગતિનો અભ્યાસ કરવામાં આવે છે. ક્વોન્ટિટી લાઈક અ ડિસ્પ્લેસમેન્ટ, ડિસ્ટન્સ, વેલોસિટી, એક્સલરેશન એટલે કે સ્થાનાંતર, પથ લંબાઈ, વેગ, પ્રવેગ વગેરેનું ચર્ચા આપણે યંત્રશાસ્ત્રમાં કરીશું. આ ઉપરાંત યંત્રશાસ્ત્રમાં આપણે અલગ અલગ પ્રકારની ઉર્જાઓ, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, પ્રકાશ ઉર્જા, વિદ્યુત ઉર્જા, એ બધી ઉર્જા અને કાર્ય અને પાવરની પણ ચર્ચા કરીશું. એટલે યંત્રશાસ્ત્ર બેઝિકલી એવું કહી શકાય કે ગતિ સાથે સંકળાયેલું છે, ઉર્જા સાથે સંકળાયેલું છે. ફિઝિક્સના પાર્ટ 1 ની અંદર 11th સ્ટાન્ડર્ડનું જે પાર્ટ 1 છે, 2 પાર્ટમાં તમારું 11th સ્ટાન્ડર્ડ ફિઝિક્સ તમારે 2 બુક આવશે. પાર્ટ 1 આખું યંત્રશાસ્ત્ર પર આધારિત છે. એની અંદર હું તમને એક પછી એક ચેપ્ટર તમને કહું, પાર્ટ 1 ની અંદર તમારે કયા કયા ચેપ્ટર્સ ભણવાના આવશે એની થોડીક તમને વાત કરી દઉં. જસ્ટ અ મોમેન્ટ. છે તમારી મોબાઈલની સ્ક્રીન પર તમને વ્હાઇટ બોર્ડ દેખાય છે? યસ. હે તો તમારું જે ચેપ્ટર નંબર 1 છે એ ભૌતિક જગત છે. ચેપ્ટર નંબર 1 ફિઝિકલ વર્લ્ડ, ગુજરાતીમાં ભૌતિક જગત. એટલે આ ચેપ્ટરની અંદર અત્યારે હું જે ડિસ્કશન કરી રહ્યો છું ને એ જ બધી વાત છે કે ફિઝિક્સ શું છે. અત્યારે સાચું કહું તો ચેપ્ટર નંબર 1 જ હું ચલાવી રહ્યો છું, એવું કહી શકાય. બીજા શબ્દોમાં ઇન્ફોર્મેશન છે, ફિઝિક્સ શું છે, શા માટે ભણવું જોઈએ, ફિઝિક્સની અંદર કઈ કઈ શાખાઓનો અભ્યાસ કરવામાં આવે છે. 4-5 પેજનું ચેપ્ટર છે, સંપૂર્ણ ઇન્ફોર્મેટિવ છે. એટલે એવું કહી શકાય કે ઇટ ઇઝ જસ્ટ ઇન્ટ્રોડક્શન ઓફ ધ ફિઝિક્સ. એટલે એમાં કઈ નવું ભણવાનું નથી આવતું, એ માત્ર પ્રસ્તાવના છે, ઇન્ટ્રોડક્શન છે ફિઝિક્સની. સાચું ફિઝિક્સ તમારું ચેપ્ટર નંબર 2 થી સ્ટાર્ટ થાય છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરવાના પણ છીએ. ચેપ્ટર નંબર 2 યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ, માપન અને એકમ પદ્ધતિ. તમારે મિત્રો કદાચ 9મા 10મા ધોરણમાં એમકેએસ પદ્ધતિ, સીજીએસ પદ્ધતિ, એસઆઈ એકમ પદ્ધતિ એવું કંઈ તમે ભણ્યા છો? હા તો એ બધી વાતો આપણે સેકન્ડ ચેપ્ટરમાં સ્ટાર્ટ કરીશું એટલે ખ્યાલ આવશે. ચેપ્ટર નંબર 3 તમારું જે છે એ સુરેખ પથ પર ગતિ. તો મિત્રો, ગતિશાસ્ત્ર સ્ટાર્ટ થયું. મેં તમને કીધું ને કે 11th સ્ટાન્ડર્ડનો પાર્ટ 1 જે છે એ તમારું ગતિશાસ્ત્ર આખું ત્યાં આવે છે, મિકેનિક્સ આખું આવે છે. પહેલા બંને ચેપ્ટર એ જસ્ટ ફિઝિક્સના ઇન્ટ્રોડક્શન કહી શકાય. પહેલા ચેપ્ટરમાં માત્ર માહિતી આપેલી છે કે ભાઈ ફિઝિક્સ શું છે અને કઈ રીતે ભણવું જોઈએ, અને બીજા ચેપ્ટરની અંદર અલગ અલગ ભૌતિક રાશિઓ, તેના એકમો, એકમ પદ્ધતિઓ વગેરે વિશે વાતચીત કરવાની આવશે. એટલે બંને ચેપ્ટર્સ કોઈ બ્રાન્ચ નથી ફિઝિક્સની, પણ ફિઝિક્સના ઓવરઓલ ફિઝિક્સની અંદર જે યુઝ થાય 2 વર્ષ દરમિયાન એની બધી વાતો એમાં છે. ત્રીજું ચેપ્ટર વાત થઈ એ પ્રમાણે એ ચેપ્ટર જ યંત્રશાસ્ત્રનું, ગતિશાસ્ત્રનું સૌથી પહેલું ચેપ્ટર કહી શકાય. આની અંદર સ્થાનાંતર, પથ લંબાઈ, વેગ, પ્રવેગ વગેરે વાતો કરવાની છે.
ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ. તમે જુઓ તો ચેપ્ટર નંબર 3 ની અંદર સુરેખ પથ પર એટલે એક જ પથ પર સુરેખ પથ પર જ ગતિ છે. એક પરિમાણમાં ગતિ કહી શકાય. સુરેખ પથ પરનો મતલબ એક પરિમાણ. તમે મિત્રો એક પરિમાણ દ્વિપરિમાણ સમજો છો? Yes, sir. જેમ કે કોઈ પથ્થર નીચે પડતો હોય, અગાસીમાંથી ઉભા રહીને આપણે પથ્થરને મુક્ત કરીએ તો એક જ દિશામાં નીચે પડશે. એ એક પરિમાણની ગતિ થઈ. પણ કેરમ બોર્ડની કુકરી કેરમ બોર્ડના બોર્ડ પર જો ફરતી હોય તો એ એકચ્યુઅલમાં સમતલમાં ગતિ કરે છે, એટલે દ્વિપરિમાણમાં ગતિ કહેવાય. એટલે મિત્રો તમે વિચાર કરો કે ચેપ્ટર નંબર 3 ના જે કન્સેપ્ટ હશે ઓબ્વિયસલી ચેપ્ટર નંબર 4 માં યુઝ થશે જ, કારણ કે સુરેખ પથ પર ગતિ જો તમે સમજ્યા હોત તો તેના પછી જ તમને સમતલમાં ગતિ સમજ પડે. એટલે હું તમને કહું છું ને કે ફિઝિક્સ આખું ઇન્ટર રિલેટેડ છે. એક ચેપ્ટર ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું. ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો. વળી પાછું ગતિ આવ્યું. એટલે ન્યૂટનના ગતિના જે 3 નિયમો છે એ આ ચેપ્ટરમાં શીખવાના આવશે. ચેપ્ટર નંબર 6 કાર્ય, ઉર્જા અને પાવર. એ પણ આફ્ટર ઓલ તો કાર્ય, ઉર્જા અને પાવર પણ એક રીતે ગતિ સાથે જ સંકળાયેલું છે. મિકેનિક્સનો જ એક ભાગ છે. ચેપ્ટર નંબર 7 ચાક ગતિશાસ્ત્ર. તો મિત્રો જે ભમરડો ફરે છે, પંખો ફરે છે, એને ચાક ગતિ કહેવાય. તો એના વિશેનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 7 માં કરવાનો છે. અને ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ. સૂર્યની આસપાસ બધા ગ્રહો જે ભ્રમણ કરે છે, કોઈ ઝાડ પરથી ફળ તૂટે તો એ નીચે પાંદડાઓ તૂટે તો નીચે જ શા માટે પડે છે? તો ગુરુત્વાકર્ષણ પણ મેકેનિક્સનો જ એક યંત્રશાસ્ત્રનો જ એક ભાગ છે. તો ઓવરઓલ એવું કહી શકાય કે આ પાર્ટ 1 તમારું પતી ગયું, પણ એમાં જેટલા ચેપ્ટર્સ છે બધા ચેપ્ટર બેઝિકલી એવું કહી શકાય કે મેકેનિક્સ સાથે સંકળાયેલા છે, યંત્રશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. સો વોટ આઈ વોન્ટ ટુ સે, ફિઝિક્સની અંદર અત્યારે આપણે શું ભણી રહ્યા છીએ મિત્રો, કે ફિઝિક્સમાં તમે શું ભણવાના છો ભવિષ્યમાં, એના વિશે હું તમને માત્ર થોડી માહિતી આપી રહ્યો છું મિત્રો. ભણાવવાનું કામ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. આજે માત્ર ઇન્ટ્રોડક્શન કરી રહ્યા છીએ. તો આ પહેલો ફિઝિક્સનું તમારું આ પાર્ટ 1 પતી ગયું 11th સ્ટાન્ડર્ડનું. અને પાર્ટ 2 ની અંદર ચેપ્ટર નંબર જે 9 છે એ સોલિડ મિકેનિક્સ, એટલે કે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ. હવે એક નવી શાખાઓ સ્ટાર્ટ થાય છે. અને ચેપ્ટર નંબર 10 તરલ મિકેનિક્સ. મેં તમને કીધું ને ફ્લુઇડ મિકેનિક્સની વાત આવવાની છે આજ આપણે ફિઝિક્સની અંદર. તો ચેપ્ટર નંબર 10 જે છે એ તરલ મિકેનિક્સ છે, તરલનું યંત્રશાસ્ત્ર છે. ચેપ્ટર નંબર 11 ઘન પદાર્થના ઉષ્મીય ગુણધર્મ, ઉષ્મા ઉર્જા. મિત્રો ઉષ્મા ઉર્જા એટલે કઈ શાખા થઈ ફિઝિક્સની, કોઈ કહેશે મને? Thermodynamics. વેરી ગુડ. કોણ બોલા? Thermonustics. ચેપ્ટર નંબર 12 નું નામ જ થર્મોડાયનેમિક્સ છે. અને ચેપ્ટર નંબર 13 વાયુનો ગતિવાદ અથવા વાયુની ગતિ અને તાપમાન સાથેનો સંબંધ. તો ઓબ્વિયસલી આજે 11, 12 ને 13 ત્રણેય ચેપ્ટર જે છે એ તાપમાન અને ઉષ્મા ઉર્જાની વાત છે. તો ઓબ્વિયસલી એ કયા ચેપ્ટર્સ થયા છે? કઈ બ્રાન્ચ થઈ આપણી? Thermodynamics. એ ઉષ્મા ગતિશાસ્ત્ર અથવા થર્મોડાયનેમિક્સ સાથે સંકળાયેલી વાત થઈ. 9મું અને 10મું એક રીતે એવું કહી શકાય, ખાસ કરીને 10મું ચેપ્ટર એ ફ્લુઇડ મિકેનિક્સ સાથે સંકળાયેલું ચેપ્ટર છે એવું કહી શકાય. ચેપ્ટર નંબર 14 દોલનો. વળી પાછું એક રીતે ગતિશાસ્ત્ર થયું, દોલિત ગતિ. દોલિત ગતિ સમજો છો? કોઈ નિશ્ચિત બિંદુની આસપાસ
ઉપર નીચે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એને દોલિત ગતિ કહેવાય. અને મિત્રો ચેપ્ટર નંબર 15 જે છે તરંગો છે. કોઈ દોરી હોય એમાં કોઈ એક પતંગ ચગાવતા હોઈએ આપણે, દોરી છે તો એના કોઈ એક બિંદુ એક કણને આપણે ઉપર નીચે ગતિ કરાવીએ તો દોરીમાં શું ઉત્પન્ન થશે? તરંગો ઉત્પન્ન થાય. તો મિત્રો આ બંને પણ અલગ જ ગતિ સાથે જ સંકળાયેલા એક રીતે ચેપ્ટર્સ કહી શકાય. તો મેં તમને છે ને 11th સ્ટાન્ડર્ડમાં તમે કયા કયા ચેપ્ટર્સ કયા કયા ટોપિક ભણવાના છો, બસ આ તમારું ચેપ્ટર નંબર 15 એટલે તમારા 11th સ્ટાન્ડર્ડનો ફિઝિક્સ અહીંયા આગળ પતી જાય છે. તો આ બધી વાત તમારે 11thમાં ભણવાની આવશે. 12મા ધોરણની વાત જ્યારે આવશે ત્યારે આપણે 12મા ધોરણમાં જ કરીશું, અત્યારે એની ચિંતા નથી કરતા. તો બેઝિકલી તમે જુઓ તો 11th સ્ટાન્ડર્ડની અંદર 3 બ્રાન્ચીસ તમારે ડિટેલમાં શીખવાની આવશે: ગતિશાસ્ત્ર, ફ્લુઇડ મિકેનિક્સ, થર્મોડાયનેમિક્સ. તો બેઝિકલી આ 3 શાખાઓ તમારે શીખવાની આવશે. વળી પાછા આપણે તો મિત્રો વળી પાછું આ મિકેનિક્સ તમને દેખાય છે તમારા મોબાઈલની સ્ક્રીન પર? હા સર. ઓકે, વાત થઈ આપણે ફ્લુઇડ મિકેનિક્સની અંદર. મિત્રો સૌથી પહેલા તો તરલ કોને કહેવાય? તો ઘણા બધા સ્ટુડન્ટ્સના માઇન્ડમાં એવો મિસકન્સેપ્ટ છે કે ભાઈ તરલ એટલે પ્રવાહી. પણ ના, વહનશીલ જે પણ પદાર્થ છે ને, જે વહન કરી શકે, જેનું વહન થઈ શકે, એ બધાને તરલ જ કહેવાય. એટલે વાયુ અને પ્રવાહી આ બંને તરલમાં આવી જાય. ઠીક છે? એટલે તમારા માઇન્ડમાં જો એવો મિસકન્સેપ્ટ હોય કે તરલ એટલે પ્રવાહી, તો એ નીકાળી દેજો. પ્રવાહી અને વાયુ બંને તરલમાં જ આવે. ઠીક છે? Material that can flow is called the fluid, like a gas and liquid. મારો અવાજ આવે છે મિત્રો બરાબર? હા સર. હા, આપણે ફ્લુઇડ મિકેનિક્સની અંદર વાયુની ગતિ, પ્રવાહીની ગતિ, સર હવે અવાજ નથી આવતો. અવાજ આવે છે મિત્રો મારો હવે? હા. ઓકે, તો મિત્રો ફ્લુઇડ મિકેનિક્સ વડે જ ડેમ કઈ રીતનું નિર્માણ કઈ રીતે કરવું જોઈએ, કેનલ્સ, પમ્પ્સ, કમ્પ્રેસર, પાઇપલાઇન, પાઇપિંગ, તો એ બધી જ વસ્તુ ફ્લુઇડ મિકેનિક્સમાં જ એનાથી જ આપણને સમજવા આવ્યું છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન ધ ડિઝાઇન ઓફ ધ એરોપ્લેન, બોટ વગેરે. એટલે બોટ, એરોપ્લેન ની ડિઝાઇન કરવા માટે પણ ફ્લુઇડ મિકેનિક્સ જ જવાબદાર છે. અત્યારે આપણે મેં તમને વાત કરી એ પ્રમાણે એકદમ બ્રીફલી એટલે કે ટૂંકમાં દરેક શાખા વિશે થોડી ઘણી માહિતી આપણે ડિસ્કસ કરવાની છે, અને પછી ડેપ્થમાં પછી આ બધા જ ચેપ્ટર્સ એકદમ ડિટેલમાં ડિસ્કસ કરવાના આવશે. થર્મોડાયનેમિક્સ ની અંદર ઉષ્મા અને તાપમાનની વાત કરવાની છે, અને ઉષ્મા ઉર્જાનું અન્ય ઉર્જા અને અન્ય ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કેવી રીતે થાય એની વાત કરીશું. આપણે ઉષ્મા એન્જિન, રેફ્રિજરેટર, એર કન્ડિશન વગેરે કઈ રીતે કામ કરે છે એની પણ વાત થર્મોડાયનેમિક્સમાં કરવાની આવશે ભવિષ્યમાં, પાર્ટ 2માં. હવે અત્યાર સુધી જે વાત કરીએ 11th સ્ટાન્ડર્ડમાં તમારે જે ભણવાના ચેપ્ટર્સ હતા એની વાત હતી. હવે 12મા ધોરણની અંદર ઇલેક્ટ્રોડાયનેમિક્સ. મેં તમને વાત કરી કે વિદ્યુત અને ચુંબકત્વ નું કમ્બાઇનેશન જે છે એ વિદ્યુત ચુંબકત્વને ગુજરાતીમાં વિદ્યુત ચુંબકત્વ અને ઇંગ્લિશમાં એને ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવાય. 11th કરતા સાચું કહું ને તો 12thમાં વધારે ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર્સ આવવાના છે. તમે કદાચ 10મા ધોરણની અંદર વિદ્યુત ભાર શું છે, વિદ્યુત ભારની ગતિ, વિદ્યુત પ્રવાહ, અવરોધ વગેરે વાતચીત તમે કરી હશે, સાંભળી હશે. હા કે ના? હા. યસ. અવરોધોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ વગેરે તમે ભણ્યા હશો. હા કે ના? મિત્રો એ બધું એક વિદ્યુત શાસ્ત્રનો જ ભાગ છે. કદાચ તમારે 10મા ધોરણમાં મને ખ્યાલ નથી, પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વગેરે આવે છે, કઈ ચુંબકત્વ વિશે વાત આવે છે? ઓર્સ્ટેડનું અવલોકન. Yes, હા sir. સર આવે છે. Yes, sir. હા,
તો મજા આવશે. આમ તો કેવું છે કે 8મા અને 9મા ધોરણમાં તમે જે વિજ્ઞાનમાં જે ફિઝિક્સ ભણો છો ને, વિજ્ઞાનની અંદર એક જે પાર્ટ છે ફિઝિક્સ છે, 3 પાર્ટમાં તમારું વિજ્ઞાન જનરલી હોય છે. ફિઝિક્સ આવે છે, કેમિસ્ટ્રી પણ આવે છે અને બાયોલોજી પણ આવે છે ફિઝિક્સ તમારા વિજ્ઞાનમાં. તો 8મા અને 9મા ધોરણમાં તમે જે ફિઝિક્સ પાર્ટ ભણ્યા છો ને એ 11th સ્ટાન્ડર્ડમાં આવે છે, અને 10મા ધોરણમાં તમે જે ભણો છો તમારા વિજ્ઞાનની અંદર ફિઝિક્સનો પાર્ટ એ તમારે 12thમાં આવે છે. ઇન્ટરેસ્ટિંગ વધારે છે 12th સ્ટાન્ડર્ડ 11th કરતા. તમને પણ કદાચ એવું રિયલાઇઝ થયું હશે કે 8મા 9મા કરતા 10માનું વિજ્ઞાન વધારે મજા આવે એવું હશે, એવું છે. તો વધારે ઇન્ટરેસ્ટિંગ બ્રાન્ચ 12thમાં છે. વિદ્યુત અને ચુંબકત્વ, ઓર્સ્ટેડનું અવલોકન, કુલમ્બ, એમ્પિયર વગેરેની વાત આપણે કરવાની છે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં. પ્રકાશશાસ્ત્ર પણ તમારે આવતું હશે, ઓપ્ટિક્સ અત્યારે આવે છે તમારા મિત્રો. અરીસા વડે રચાતા પ્રતિબિંબ, લેન્સ વડે રચાતા Yes. પ્રતિબિંબ, મોટવણી. Yes, sir. Yes, sir. પણ તમારે જે 10મા ધોરણમાં આવે થોડુંક ઉપર છેલ્લું આવે છે. આપણે એકદમ પ્રકાશશાસ્ત્રમાં ડીપમાં જઈને ભણીશું આપણે મિત્રો. અને તમારે ખાલી કિરણ પ્રકાશશાસ્ત્ર જ આવે છે. ખરેખર તો પ્રકાશશાસ્ત્ર પણ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. પ્રકાશશાસ્ત્ર પણ 3 પાર્ટમાં, ઓપ્ટિક્સ પોતે પણ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. એ 3 પાર્ટ માટે અલગ અલગ 3 ચેપ્ટર 12મા ધોરણમાં આવશે. તમે જે ભણો છો એ માત્ર કિરણ પ્રકાશશાસ્ત્ર છે. તેમાં વક્રીભવન, પરાવર્તન વગેરે ઘટનાઓ તમે ભણતા હશો. યસ ઓર નો? Yes. Yes. પણ કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર અને કણ પ્રકાશશાસ્ત્ર, આ 3 અલગ અલગ પ્રકાશશાસ્ત્રના પણ 3 પાર્ટ છે, જે તમને 12thમાં આપણે ડિટેલમાં વાત કરીશું. અત્યારે તો કદાચ તમે 10મા ધોરણમાં ઓપ્ટિકલ ફાઇબર, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, રેઇનબો, મેઘધનુષ કઈ રીતે રચાય, મિરાજ એટલે કે મરીચિકા આવે છે. મરીચિકા તમારે? ના sir. ના ના આવે છે. મૃગજળ, ઝાંઝવા નથી આવતું? Actually એ reduce કોર્સમાં છે. અચ્છા, રેડિયુસમાં નીકાળી દીધું છે, ઠીક છે. તો એ બધી વાત પ્રકાશશાસ્ત્રમાં આવે છે. ઇમેજ કઈ રીતે એટલે પ્રતિબિંબ કઈ રીતે રચાય, અરીસો, મિરર એટલે કે અરીસો, લેન્સ તો વગેરે વડે કઈ રીતે પ્રતિબિંબ રચાય એની વાત આપણે કરવાની છે. તો મિત્રો આ બધી વાત 12th સ્ટાન્ડર્ડની અંદર બહુ ડેપ્થમાં ભણીશું. મોડર્ન ફિઝિક્સની અંદર મેં તમને વાત કરી કે પરમાણુ, પરમાણુ કેન્દ્ર અને સેમિકન્ડક્ટર્સ ની વાત આપણે કરીશું. ફોટોનની ગતિ, પ્રકાશ ફોટોન સ્વરૂપે પણ હોઈ શકે, એની વાત કરીશું. પરમાણુ મોડલ તમારે આવતું હતું ક્યારેય 10મા ધોરણમાં? થોમ્સન પરમાણુ મોડલ, રધરફોર્ડ પરમાણુ મોડલ, એવું કઈ ભણ્યા છો તમે 8મા 9મા ધોરણમાં? જવા દો, હા. આવશે. પરમાણુ તમને એવું ખ્યાલ છે કે પરમાણુના કેન્દ્રમાં પરમાણુ કેન્દ્ર હોય જેમાં પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ હોય, આજુબાજુ ઇલેક્ટ્રોન્સ ગતિ કરતા હોય, એવું કઈ ભણ્યા છો? હા. ninthમાં બધું આવતું હતું. હા. કઈ વાંધો નહીં, આપણે 12મા ધોરણમાં ડિટેલમાં ડિસ્કસ કરીશું. એને મોડર્ન ફિઝિક્સ એવું નામ અપાયું છે. અને ત્યારબાદ એક બ્રાન્ચ એવી પણ છે કે જે તમારે ભણવાની નથી, એસ્ટ્રોફિઝિક્સ. તો મિત્રો એસ્ટ્રોફિઝિક્સની અંદર ગેલેક્સી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, પણ જો કે આપણા સિલેબસમાં નથી આ વસ્તુ. કઈ રીતે તારાનો જન્મ થાય છે, તારાઓ એકબીજા સાથે કઈ રીતે ગુરુત્વાકર્ષણથી જોડાયેલા છે, તારા ક્યારે રેડ જાયન્ટ, સુપરનોવા અથવા બ્લેક હોલમાં કન્વર્ટ થાય છે, કે આ સમગ્ર બ્રહ્માંડની અંદર બીજા કયા ગ્રહો છે, કયા તારાઓ છે, એ બધી વાત બધી આમાં આવતી હોય છે એસ્ટ્રોફિઝિક્સ. પણ એ વાત છે નહીં કન્ટેન્ટમાં, એટલે આપણે હવે ડિસ્કસ કરતા નથી. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે કઈ રીતે 11-12 સાયન્સ ભણવું જોઈએ, ફિઝિક્સ શું છે, ફિઝિક્સમાં કઈ કઈ શાખાઓ ભણવાની છે, 11th સ્ટાન્ડર્ડની અંદર તમે શું ભણશો, 12થમાં તમારે શું ભણવાનું આવશે, એ બધું ડિસ્કશન આપણે કર્યું. અલગ અલગ શાખાની થોડીક માહિતીઓ પણ મેં તમને આપી. હવે હું તમને અહીંથી કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરીશ, તો મિત્રો 1-2 દિવસની અંદર હું તમને વોટ્સઅપમાં મેસેજ કરી આપીશ
તમારે ઓફિસેથી નોટ્સ કલેક્ટ કરવાના આવશે. તમને અહીંથી સંપૂર્ણપણે બધું જ મટીરિયલ્સ તમને અહીંથી આપવામાં આવશે. બોર્ડ માટેનું, કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ માટેનું અસાઇનમેન્ટ્સ અને નોટ્સ સંપૂર્ણપણે અહીંથી આપવામાં આવશે. તમારે ખાલી માત્ર એક ટેક્સ્ટ બુક પરચેસ કરવાની આવશે. બાકી બધી જ વસ્તુ અહીંથી જ આપવામાં આવશે. મટીરિયલ્સ તમે કલેક્ટ કરશો એટલે તમને આઈ થિંક એકાદ ચેપ્ટર મેં તમને મોકલાયું પણ છે. એમ આઈ રાઈટ? સર ચેપ્ટર 2 મોકલ્યું છે તમે. હા, ચેપ્ટર 2 જે મારે સ્ટાર્ટ કરવાનું છે ને એ મેં મોકલાયું પણ છે. તો એ રીતના જ બધા જ ચેપ્ટર્સના નોટ્સ તમને મળતા રહેશે. હું તમને વોટ્સઅપ કરીશ એટલે તમે એકાદ દિવસ ઓફિસેથી આવી અને નોટ્સ કલેક્ટ કરી લેજો ને પછી, તો તમને વાંચવામાં અને લખવામાં સુગમ રહેશે. વીકમાં હાલના તબક્કે આપણે 3 લેક્ચર રાખીએ છીએ, પણ ભવિષ્યમાં ટોટલ 4 લેક્ચર આવશે. એમાંથી 2 લેક્ચર આપણે બોર્ડના રિગાર્ડિંગ આવશે અને 2 લેક્ચર જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામ JEE કે નીટ માટે આપણે ગોઠવીશું. લેક્ચરના ટાઈમિંગ આપણે છેલ્લે હમણાં જતી વખતે નક્કી કરીશું, ડિસ્કસ કરી લઈશું હમણાં જ. તો વીકલી આપણા 4 લેક્ચર આવશે, 2 લેક્ચર બોર્ડ માટે, 2 લેક્ચર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ માટે. હાલના તબક્કે વીકમાં આપણે 1 એક્ઝામ રાખીશું અને પછી ભવિષ્યમાં થોડો સમય જાય એટલે વીકમાં આપણે 2 એક્ઝામ ગોઠવીશું, એક બોર્ડ માટે, એક JEE કે નીટ માટે. તો આ રીતે 2 લેક્ચર, 4 લેક્ચર અને 2 એક્ઝામ્સનું સ્કેડ્યુલ આવશે. અત્યારે તો ઓનલાઈન મોડ પર છીએ, બાકી ઓફલાઈન મોડ પર આપણા ઓફિસની અંદર ટ્યુટર્સ અવેલેબલ હોય છે. તમે ગમે ત્યારે આવી અને ડાઉટ્સ સોલ્વ કરાવી શકો છો. ઇનફેક્ટ મને પણ પૂછી શકો છો ગમે ત્યારે. અલગથી ડાઉટ સેશન પણ આપણે ગોઠવીશું, પેરેન્ટ્સ મીટિંગ વગેરે પણ આખા વર્ષ દરમિયાન ચાલતી રહેશે. જે પણ લેક્ચર ચાલશે, જેમ કે આજનું લેક્ચર છે, તો આજનો લેક્ચરનો તમને યુટ્યુબ વિડીયો આપણા એપ્લિકેશન્સની અંદર મળી જશે. મિત્રો, તમારા લોકોએ મારી એક એપ્લિકેશન છે પ્લે સ્ટોર પર, ચિંતન કનાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ. એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એનો યુઝર આઈડી અને પાસવર્ડ હું તમને એકાદ દિવસમાં આપી દઈશ. એ એપ્લિકેશનની અંદર જેટલા લેક્ચર્સ ચલાવવામાં આવશે એનો બધો જ યુટ્યુબ વિડીયો તમને એ લેક્ચર વાઇઝ તમને એના વિડીયોઝ, એટલે બાય ધ કેસ કોઈ જગ્યાએ તમારું ઇન્ટરનેટ કનેક્શન વીક પડ્યું હોય કે અવાજ અનક્લિયર હોય, કોઈ ટોપિક અનક્લિયર હોય, તો આખા લેક્ચરનો વિડીયો તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે. તમે લોકો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખજો. હું તમને તમારો યુઝર આઈડી અને પાસવર્ડ આપી દઈશ. તો એની અંદર જે પણ લેક્ચર ચલાવવામાં આવ્યું હોય એ તમને મળી જશે. આ ઉપરાંત અત્યારે હું એક રિવોલ્યુશનરી એપ્લિકેશન ડિઝાઇન કરી રહ્યો છું. અલગ જ એપ્લિકેશનની ડિઝાઇન ચાલી રહી છે. એમાં એવું હશે કે આપણું જેમ નોટ્સ હશે ને, તો દરેક ક્વેશ્ચનની બાજુમાં QR કોડ હશે. હવે જે ભવિષ્યમાં તમને નોટ્સ મળશે એમાં દરેક ક્વેશ્ચનની બાજુમાં QR કોડ હશે. તમે એ QR કોડ સ્કેન કરશો ને એટલે સીધું જ એ ટોપિક, જે ટોપિકનો QR કોડ હશે એ ટોપિકનો મારો પોતાનો વિડીયો એ એપ્લિકેશનમાં રન થઈ જશે. એટલે તમે ધારો કે આજથી 6 મહિના પછી કોઈ ચેપ્ટરનો કોઈ ટોપિક તમારા માટે અનક્લિયર છે, તો તમારા પાસે જે નોટ્સ હશે ને એમાં બાજુમાં QR કોડ હશે જ. એ QR કોડને સ્કેન કરશો એટલે તરત જ એ ટોપિકનો પર્ટિક્યુલર એ ટોપિકનો વિડીયો ત્યાં આગળ રન થશે. હું જે સમજાવતો હોય એ ટોપિક, એ ટાઈપનો વિડીયો ત્યાં આગળ રન થશે. તો એ એપ્લિકેશનનું ડિઝાઇન ચાલે છે, એ થશે એટલે હું તમને કહીશ. આ ઉપરાંત બીજી ઘણી બધી ફેસિલિટીઝ એપ્લિકેશનની અંદર છે. તમે અસંખ્ય MCQની એક્ઝામ્સ તમે એમાં આપી શકશો. તમે પોતાની એક્ઝામ્સ ક્રિએટ કરી શકશો. અત્યારેનું કામ ચાલે છે, અત્યારે બહુ વાતચીત નથી કરતો એના વિશે, પણ બહુ રિવોલ્યુશનરી કહી શકાય એવું એક નિર્માણ થઈ રહ્યું છે અત્યારે આપણે ત્યાં આગળ. હાલના તબક્કે જે ઓલરેડી તૈયાર છે એ એપ્લિકેશન ચિંતન કનાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ તમારે ડાઉનલોડ કરવાની છે. એની અંદર તમને બધા જ વિડીયોઝ, હોમવર્ક, અસાઇનમેન્ટ વગેરે તમને એમાં મળતું રહેશે. એમાં જ તમારે હોમવર્ક વગેરે પણ સબમિટ કરવાનું આવશે. તો આ બધી વસ્તુ આપણે કઈ તમને મળશે. મિત્રો, આજનો સેશન એકદમ ઇન્ટ્રોડક્ટરી જ છે. આજની અંદર મારો અવાજ આવે છે મિત્રો? Am I audible? Okay, fine. તો મિત્રો, આજના લેક્ચરની અંદર મેં તમને વાત કરી પ્રમાણે
ફિઝિક્સ શું છે, તમારે કઈ રીતે ભણવું જોઈએ ફિઝિક્સ, આ 2 વર્ષમાં તમારે કઈ રીતે મહેનત કરવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, અવાજ આવે છે ને મારો? Yes, sir. ઓકે, તો બેઝિકલી આજના લેક્ચરમાં આપણે તમારે 11-12 સાયન્સમાં કઈ રીતે ભણવું જોઈએ, ફિઝિક્સ શું છે, ફિઝિક્સની અંદર શું ભણવાનું આવશે અને આપણે ત્યાં આગળ કઈ રીતની સિસ્ટમ્સ છે એના વિશે આપણે વાતચીત કરી છે. મિત્રો, હવે થોડા લેક્ચરના ટાઈમિંગ્સ આપણે સેટ કરીએ. મારી ઈચ્છા એવી છે કે આપણે સોમ, બુધ અને શુક્ર સવારે 9 થી 10:15 સુધી લેક્ચર રાખવાની મારી ગોઠવણી કરવાની મારી ઈચ્છા છે. શું તમને બધાને આ ટાઈમિંગ ફાવે છે? Yes, sir. હાલના તબક્કે પછી સ્કૂલ સ્ટાર્ટ Yes, થશે sir. ને, સ્કૂલ સ્ટાર્ટ થશે પછી આપણે લેક્ચરના ટાઈમિંગ્સ સેટ અલગથી કરીશું, બપોર પછીના રાખીશું. હાલના તબક્કે તમારે વેકેશન જેવું છે, સ્કૂલ નથી. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? બરાબર છે ને? Yes, sir. યસ સર. તો શું તમને આ બધા લેક્ચરના ટાઈમિંગ ફાવે છે? યસ સર. તો સોમ, બુધ અને શુક્ર સવારે 9 થી 10, 10:30 સુધી, 10, સવા 10, 10:30 સુધી તમે ટાઈમ, એટલે કોઈ બીજા સબ્જેક્ટ્સમાં ના આપતા. ઓકે ફ્રેન્ડ્સ, આ ભાવે છે ને બધાને? કોઈને પ્રોબ્લેમ નથી ને આમાં? નો સર. તો હવે મિત્રો આપણે ક્યારે મળીશું પાછા? આજે ગુરુવાર છે. આમ તો શુક્રવાર પ્રમાણે લેક્ચર આવે, પણ હવે આપણો સીધો લેક્ચર હવે જે આવશે ને સીધો સોમવારે આવશે. ઓકે, એટલે આ વીકમાં હવે કોઈ લેક્ચર નથી, હવે સીધો સોમવારે આપણો લેક્ચર આવશે. ઠીક છે? Okay. તો સોમવારે સવારે 9 વાગે આપણે મળીશું પાછા. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? Yes, sir. Yes, sir. તો આજનો લેક્ચર હું અહીંયા આગળ, આજે એકદમ ફર્સ્ટ લેક્ચર છે એટલે આપણે બહુ નથી ચલાવતા, ખાલી ઇન્ટ્રોડક્શન, થોડી ઘણી વાતચીત કરી છે આપણે. આવતા લેક્ચરથી લીગલી આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 1 મેં તમને વાત કરી એ પ્રમાણે ઇન્ટ્રોડક્શન છે. સાચું કહું તો આજના લેક્ચરમાં ઘણી બધી વસ્તુ ચેપ્ટર નંબર 1 ના રિલેટેડ જ હતી. લીગલી ચેપ્ટર નંબર 2 ની અંદર જ ફિઝિક્સ સ્ટાર્ટ થાય છે. ભવિષ્યમાં આપણે ચેપ્ટર નંબર 1 પણ, આ ચેપ્ટર 2 થોડું ઘણું ચાલી જાય, એકાદ ચેપ્ટર પતે પછી આપણે ચેપ્ટર નંબર 1 ફરીવાર એકવાર થોડું ઘણું જે બાકી છે કામ એ ડિસ્કસ કરીશું. હું તમને વોટ્સઅપમાં મેસેજ કરીશ, પછી તમારે એકવાર ઓફિસેથી નોટ્સ કલેક્ટ કરવાના છે. એટલે સોમવાર પહેલા તમે નોટ્સ કલેક્ટ કરી નાખશો. હું તમને કહું છું એના પછી વોટ્સઅપમાં તમને મેસેજ કરી આપીશ ક્યારે નોટ્સ તમારે કલેક્ટ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, આજનો સેશન આપણે અહીંયા આગળ સંપૂર્ણપણે ફિનિશ કરીએ છીએ. ઇનફેક્ટ આજના લેક્ચર્સનો યુટ્યુબ વિડીયો પણ તમને હું લિંક મોકલાવી આપીશ. ધારો કે તમારે કંઈ સમજવું હોય, રિવાઇઝ કરવું હોય તો તમે એને કરી શકશો. તો ફ્રેન્ડ્સ, આજનો સેશન અહીંયા હું ફિનિશ કરી છું. થેન્ક યુ, બાય. કોઈને કંઈ પૂછવું છે મિત્રો? કોઈને કંઈ ક્વેશ્ચન્સ છે? કંઈ પણ પૂછવું છે? Anybody wants to ask any question? Okay friends, તો આજનો સેશન હું અહીંયા આગળ એન્ડ કરી રહ્યો છું. Is that clear friends? Yes, sir. યસ સર. ગુડ બાય. સોમવારે મળીશું પાછા આપણે. ઓકે, હવે સીધા સોમવારે મળીશું. ઓકે, અને સેમ લિંક તમારે, આજ જે લિંક તમને મેં આજે મોકલી છે એ જ લિંક તમારે દર વખતે ઓપન કરવાની આવશે. ઠીક છે? ઓકે ફ્રેન્ડ્સ, ગુડ બાય.